અમારી સાથે 4 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। નિધિ વડોદરાથી જોડાઈ, ગૌરવ દ્વારકાથી, અર્પણ પણ જોડાઈ ગયા છે। ગૌરવ જે છે એ દ્વારકાથી છે, અર્પણ વડોદરા અને રવિ પણ વડોદરાથી। નિધિ છે મારી સાથે સૌથી પહેલા જોડાઈ ગઈ છે। નિધિ, મગર જોવા મળી રહ્યા છે, શું મંજર વડોદરાની અંદર જોવામાં આવી રહ્યું છે? નિધિ, બિલકુલથી જનક, વડોદરાના મંજરની તો વાત જ ના થાય, કેમ કે પૂરના પાણી હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે। એટલે વડોદરાની બહાર જેટલા લોકો બેઠા છે એમને એવું લાગે કે પૂરનું સંકટ દૂર થયું છે, રાહત મળી છે, પણ આ રાહત એ રાહત ના કહેવાય, કેમ કે હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને તારાજીના એ દ્રશ્યોમાં જે નુકસાની સામે આવે છે એ તમામ પરિવારોના આંખોમાં અમે અશ્રુ જોયા છે, એ તમામ દુકાનદારોના આંખોમાં અમે અશ્રુ જોયા છે, જે એમની વ્યથા વ્યક્ત કરતા હોય કે આખરે આટલું બધું અમારે નુકસાન થયું છે, એની ભરપાઈ કોણ કરશે? પહેલા તો હું કલાલી વિસ્તારમાં છું, કલાલી વિસ્તાર પાછળના હું દ્રશ્ય બતાવવા માંગીશ। તમે જુઓ, હજુ પણ આ વિસ્તારમાં પાણી ઓસર્યા નથી। અહીંયા કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા હતા, ઘણી સોસાયટીઓમાં તો એક માળ ડૂબી ચૂક્યા હતા। પાણી ધીમે ધીમે ઓસર્યા છે, પણ હજુ પણ પાણી ભરાયેલા છે। હજુ આ પાણી ક્યારે ઓસરશે એ ખબર નહીં। આજ દિવસ દરમિયાન એકાદું ઝાપટું પડ્યું હશે, પણ હવે ફરી એકવાર અહીંયા વરસાદ આવે એવું લાગી રહ્યું છે, કેમ કે કાળા ડિબાંગ વાદળ અહીંયા આગળ ઘેરાઈ ચૂક્યા છે અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અત્યારે અહીંના લોકો તો એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે ફરી એકવાર વરસાદની શરૂઆત ના થાય, એવો વરસાદ ના પડે કે જે પૂરના પાણીને સપોર્ટ આપે, કે ફરી એકવાર આ પૂરના પાણી ઉપર આવે, વિશ્વામિત્રી નદીના પાણી ઉપર આવે। તમે જુઓ, ધીમે ધીમે આ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। પહેલા તો વરસાદ નહોતો, પણ હવે મારે પણ છત્રી લેવી પડી છે। અહીંયા કેટલાક લોકો પણ મારી સાથે જોડાયેલા છે, જેમની વ્યથા આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ શું છે? મારું નામ સાગર મોર્યા છે મેડમ। ઓકે સાગરભાઈ, કલાલી વિસ્તાર છે, વિશ્વામિત્રીથી કેટલો દૂર છે? હા મેડમ, વિશ્વામિત્રીથી 100-200 મીટરની દૂરી પર છે અને અમે દર વર્ષે આ ભોગવીએ છીએ। તંત્ર અમારી તરફ જોતું જ નથી। અમે વારે ઘડી એમને કમ્પ્લેન આપીએ છીએ, જેટલા કોર્પોરેટરો છે એમને જાણ કરીએ છીએ, એમના કાર્યકર્તાઓને જાણ કરે છે। પાછલા 3 દિવસથી અમારા 1000+ ફેમિલી છે અહીંયા। દરેક ફેમિલીને ફૂડ નથી મળ્યું, પાણી નથી મળ્યું પીવા માટે, ઇલેક્ટ્રિસિટી નથી, ઘણી બધી એવી નાની મોટી પાયાની જરૂરિયાતો માટે પણ અમે લોકો તડપી રહ્યા છે। આજ સુધી પણ, આજે 3જો દિવસ છે, હજુ સુધી તંત્ર તરફથી કોઈ પણ હેલ્પ નથી થઈ। કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નેતા કે કોઈ પણ કાર્યકર્તા અહીંયા નથી આવ્યો। અમને અત્યાર સુધી એમાં જે સેવાભાવી સંસ્થાઓ છે એમના તરફથી નાની મોટી હેલ્પ થાય છે, તે પણ અમને પૂરતી નથી મળતી। અમુક વિસ્તારમાં હેલ્પ મળે છે તો અમુક વિસ્તારમાં નથી મળતી। અમે પાછલા 3 વર્ષથી અમુક વૃદ્ધ લોકો છે, જે લોકોને મેડિસિન વગેરેની જરૂર હોય છે, એ લોકો પણ ઘણી તકલીફમાં છે। ઘણા સમયથી ઘણા બધા લોકોને નાની મોટી એવી ઇસ્યુ થઈ ગયા છે કે જેની કોઈ હિસાબ જ નથી। લોકોના ઘરના બધા સામાન બગડી ગયા છે, ટીવી, ફ્રીજ, એસી, ઇલેક્ટ્રિક્સ આઇટમ તો એકદમ ઝીરો છે। લોકોના વ્હીકલ્સ છે જે એકદમ બરબાદ થઈ ગયા છે। બરાબર છે। ફરી એકવાર વરસાદ શરૂ થયો છે, એકદમ વરસાદને તો કોણ રોકી શકે છે, પણ તંત્રને આ દેખાય તો મોટી વાત છે। અમે લોકો એમનાથી એટલા હતાશ થઈ ગયા છે। ઇલેક્શન સમયે એ લોકો ઘરે ઘરે આવે છે, કોઈ એક પાર્ટીની, દરેક પાર્ટીના નેતાઓ આવે છે અને ઘરે ઘરે જઈને કહે છે અમને વોટ આપો, અમને વોટ આપો। જ્યારે આ પરિસ્થિતિ છે એ સમયે કોઈ પણ નેતા, કોઈ પણ કાર્યકર્તા, કોઈ પણ સમુદાયના લીડરશીપવાળા કોઈ પણ વ્યક્તિઓ આવતા નથી। નાની મોટી સેવાભાવી સંસ્થાઓ આવે છે ને એ લોકો એમના પ્રમાણેની હેલ્પ અમને કરી જાય છે, પણ એ લોકો ક્યાં સુધી? જ્યાં સુધી તંત્ર નહીં જાગે ત્યાં સુધી શું થશે? આજે વર્ષોથી આ પાણી અહીંયા ભરાય છે, ડ્રેનેજ બ્લોક થાય છે, પણ એ લોકો કઈ રીતના કામગીરી કરે છે એનું કઈ નિવારણ નથી। બરાબર છે। અહીંયા આ વિસ્તારમાં લાઇટ, પાણી, કોઈ સુવિધા અત્યારે નથી? કોઈ સુવિધા 3 દિવસથી નથી। પાણીનું ટેન્કર હમણાં જોયું, પાણી માટે પડાપડી થતી, એ પાણી માટે કોઈ સેવાભાવી સંસ્થા મોકલે છે તો એના માટે બી તમે જોઈ શકો છો એટલી પડાપડી થાય છે, કેમ કે 3 દિવસથી લોકોએ પીવાનું પાણી નથી પીતું। બધાના ઘરની અંદર ટાંકીઓ છે, ટાંકીઓમાં ગટરના પાણી આવી ગયા છે। હવે એ લોકો એ પાણી તો પી જ શકતા નથી, એટલે આ લોકોને આવી રીતે મહેનત કરીને ટેન્કરમાં લોકો લડી ઝઘડીને પીવા માટે પાણીની વ્યવસ્થા કરે છે લોકો, કે લોકો ત્યાંથી જઈને પાણી પીવે છે, એ રીતે ચલાવે છે લોકો। બરાબર છે। એટલે તમે જો અહીંની પરિસ્થિતિ તમે સમજી શકો છો। મહિલાઓ સાથે તો આપણે વાત કરી જ રહ્યા છે, પણ એના પુરુષો પણ પોતાની વ્યથા કેવી રીતે વ્યક્ત કરી રહ્યા છે સમજવું પડશે। જનક, કે આ પ્રકારની પરિસ્થિતિ છે કે અહીંયા 3-4 દિવસથી લાઇટ નથી, પીવાનું ચોખ્ખું પાણી નથી, ઘરમાં જે કિચડ ભરાયો છે, કિચડ સાફ કરવા માટે પણ તેઓ પાણી એમની ટાંકીઓમાંથી બહાર નથી કાઢી શકતા, કેમ કે મોટર બંધ છે અને આ પરિસ્થિતિમાં તેમના સુધી ફૂડ પેકેટ્સ નથી પહોંચતા, ચોખ્ખું પાણી નથી પહોંચતું। સેવાભાવી સંસ્થાઓ જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં પાણી પહોંચાડી રહ્યા છે, પણ આ પ્રકારની પરિસ્થિતિમાં આ જનતા ક્યાં સુધી રહેશે? પ્રજાના પ્રતિનિધિઓ આપણે કહીએ છીએ, આપણે પ્રજાના પ્રતિનિધિઓ અહીંયા પણ નાપાસ થયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જનક, આ લાચારી છે, એક દિવસ આક્રોશ ઉઠશે અને ઉઠશે ત્યારે નેતાઓ જે ફળફળિયા મારતા રાજનીતિમાં જ્યારે ચૂંટણી હોય છે ત્યારે માય બાપ કરતા આવે છે, અમને આપજો ફલાણે ના આપતા।
આજે બધા જ ક્યાં છે? ગુજરાત કેમ જીવતું છે? ગુજરાત કેમ દોડે છે? આવી પરિસ્થિતિમાં આપણી પાસે ધાર્મિક સંસ્થાઓ છે, આપણી પાસે NGO છે, આપણી પાસે લોકો જે છે આવા સમયમાં ખુમારી બતાવે છે. રવિ અમારી સાથે જોડે. રવિ, શું પરિસ્થિતિ છે વડોદરાની? કારણ કે આપ ત્યાં જમીન ઉપર છો અને સતત 4-5 દિવસ પછી ઊંઘ્યા પણ નહીં હોય. મગરોનો કેટલો ડર છે? હવે શું વડોદરાને કેટલું સમય લાગી શકે છે? રવિ, બિલકુલ જનક વાત કરવામાં આવે તો વડોદરામાં 2 દિવસમાં છેલ્લા અનેક વિસ્તારોમાંથી 15થી વધુ જે મગરો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હજુ પણ જે વિસ્તારમાં પાણી ભરાયેલા છે તે વિસ્તારમાં જે મગર છે તે મગર નીચાણવાળા વિસ્તારના કોઈકના ઘરની ઉપર છે તો કોઈકના ઘરની અંદર મગર જે છે તેના કારણે લોકો પાણીથી જેટલા ડરી રહ્યા છે તેના કરતાં વધુ ડર લોકોને મગરથી લાગી રહ્યો છે. વાત કરવામાં આવે તો વડોદરાના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ વરસાદી પાણી અને વિશ્વામિત્રી નદીના પૂરના પાણી નથી ઉતર્યા, જેમાં વિશ્વામિત્રી નદીની આસપાસ આવેલા જે વિસ્તાર છે વડસર, કલાલી, સમા, નવી નગરી, સમા, જે તુલસીવાડી છે, સાથે જલારામનગર છે, સયાજીગંજ, નટરાજ ટાઉનશીપ, પરશુરામ ભટ્ટા, પરશુરામ ટાઉનશીપ, આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં પાણી નથી ઉતર્યા. મુજમોડા ગામ, જેતલપુર પાસેની જે અનેક સોસાયટીઓ છે ત્યાં આવા તમામ વિસ્તારોમાં પાણી હજુ પણ વિશ્વામિત્રી નદીના યથાવત છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જે કોમન ફરિયાદ વડોદરા શહેરમાં નાગરિકોની છે કે તેમને 2 દિવસથી દૂધ નથી મળી રહ્યું, પાણી નથી મળી રહ્યું, નાસ્તો નથી મળી રહ્યો, કે તેમને ભોજન પણ નથી કર્યું, સાથે જ વીજળી પણ નથી. એટલે તમે કલ્પના કરો કે 2 દિવસ સુધી લોકો ભૂખ્યા રહે, પાણી પણ પીવાનું નસીબ ન થાય તેમને અને વીજળી પણ ન હોય ત્યારે તેમની કયા પ્રકારની દશા થઈ હશે તેને લઈને જ ગઈકાલે જે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્મા જે મંત્રી છે તેઓ વડોદરામાં આવ્યા, તેમણે સ્થિતિનું નિરીક્ષણ કર્યું, રિપોર્ટ કર્યો મુખ્યમંત્રીને. અને આજે વડોદરાના જે પ્રભારી મંત્રી છે અને ગૃહ રાજ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી, તેઓ વડોદરા આવ્યા. તેમને વડોદરા આવીને તંત્રના જે અધિકારીઓને જે હોદ્દેદારો છે તેમની પાસેથી વિગતો મેળવી અને અત્યારે તેઓ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા છે. ત્યાં જે લોકો પાણીમાં હજુ પણ ફસાયેલા છે તેમને ફૂડ પેકેટ અને જે બિસ્કિટ છે તેનું વિતરણ કરી રહ્યા છે. અને સાંજે 7:30 વાગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વડોદરામાં આવી રહ્યા છે. તેઓ પણ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરશે અને બેઠક કર્યા બાદ જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. અત્યારે તમે જોઈ શકો છો કે મારે પણ છત્રી લેવાની જરૂર પડી છે, કારણ કે વરસાદ જે છે તેની શરૂઆત અહીંયા પણ થઈ ચૂકી છે. જેવી રીતના નિધિએ કીધું કે કલાલી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જે અત્યારે અમે ખંડેરાવ માર્કેટ જે વિસ્તાર છે માર્કેટ 4 ત્યાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ વડોદરાની હાલત જનક ખરેખર ખૂબ ખરાબ છે. લોકોના આંખમાં પાણી છે કે કોરોના બાદ અમારા માંડ ધંધા રોજગાર અમે જમાવ્યા અને વરસાદના પાણીએ આ તમામ જે અમારી મહેનત હતી તેના પર પાણી ફેરવી દીધા અને ફરીથી લોકો જે છે તે કંગાળ થઈ ગયા છે. વેપારીઓનું તો સવારે સાથે અમારી સાથે વાત કરી હતી, સવારે અમે કેસ સ્ટડી કરી ત્યારે વેપારીઓને એવું કેવું હતું કે હવે અમારે લોન લેવી પડશે અથવા તો સરકાર અમને મદદ કરે જે નુકસાનીનું, તો જ અમે સર્વાઈવ કરી શકીશું, બાકી અમને સર્વાઈવ પણ નહીં કરી શકીએ. આ પરિસ્થિતિ છે વડોદરા શહેરની અને તે પરિસ્થિતિ કોના લીધે થઈ જનક એ તમામ લોકો જાણે છે. 30 વર્ષથી વડોદરામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, 30 વર્ષથી કોર્પોરેશનમાં તેમનું બોર્ડ છે, છતાં પણ આજ દિન સુધી આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં ન આવે અને અન્ય જગ્યા પર તેને ડાયવર્ટ કરી શકાય તે પ્રકારનું આયોજન કે તે પ્રકારનું મેનેજમેન્ટ અત્યાર સુધી શાસકોએ કે અધિકારીઓએ નથી કર્યો. તે હવે કરવાની જરૂર છે, ને તો આ જ રીતના દર 2-3 વર્ષમાં વડોદરા શહેરના નાગરિકોને પૂરનો સામનો કરવો પડશે. જનક.